સહજાનંદ આમ ગુરુ પણ બીજા પાછા રામાનંદજી જે કબીરજીના ગુરુ. પછી રામાનુજાચાર્ય ભક્તિની અંદર પાછા આચાર્યોમાં થયા. વલ્ભાચાર્ય ભક્તિની અંદર, નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય આ ભક્તિના, અને શંકરાચાર્ય જ્ઞાન. એમ તો રામકૃષ્ણ મિશન, બ્રહ્મો સમાજ, આર્ય સમાજ, આમ બધું બધા બહુ પ્રવાહો. ભૂમિ કઈ ને ભાદરણમાં જે દાદાજી પંચની અંદર, પછી વેદો, પછી સંહિતાઓ, પછી આરણ્યકો, ઉપનિષદો, પછી સ્મૃતિ, પછી પુરાણ ગ્રંથો, પછી આ બધા પ્રવાહો જુદા 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 બ્રહ્મ. એમાં વેદ અક્ષર વિજ્ઞાન સ્ટેન્સ. હા, એ વખતે એ રીતે બધા, કારણ કે બધા ફિલોસોફરો હતા, પ્રોફેસરો હતા. ભાદરણ કોલેજનો બધો સ્ટાફ હતો. પછી એ મુખ્ય તરીકે હું શુદ્ધાત્મા છું એમ. શુદ્ધાત્મા છું તરીકે કોઈ જગ્યાએ નથી. ના, કોઈ જગ્યાએ શુદ્ધ અદ્વૈત આવ્યું. પછી વિશુદ્ધ આવ્યું. કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત. પણ શુદ્ધાત્મા છું એ રીતે નહીં. દ્વૈતાદ્વૈત કેવી રીતે આવેલું? શંકરાચાર્યનું કેવલાદ્વૈત. દ્વૈતાદ્વૈત તો કોઈ જગ્યાએ છે? દ્વૈતાદ્વૈત આની અંદર આવે છે, મધ્વાચાર્ય પણ કયા અર્થમાં? એ પણ એમને અંશંશી લીધું ને એટલે ભૂલ થઈ ને. અહીંયા દ્વૈતવાદ દાદા ભગવાન થી ખુલ્લું થયું છે. બે વ્યૂ પોઈન્ટ, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, એ આપણે આ પુસ્તકમાં દાદાજી લીધું છે. દ્વૈત રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી દ્વૈત આવે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી અદ્વૈત આવે. એમ કરીને બે વ્યૂ પોઈન્ટ થી એક્ઝેક્ટનેસ ખુલ્લી થાય છે. બેબી પર ને તો કોઈ આપ્યા નથી. કોઈ પરિપૂર્ણ છે જ નહીં. પરિપૂર્ણ એટલે દાદા એ લીધું ને, લીલો દુકાળ પડ્યો અથવા તો સૂકો પડ્યો, પણ દુકાળ જ પડ્યો. તો દાદા કેટલાક તો એવી સિગ્નલ કે કરુણાજે કેટલું સરસ કહ્યું, વ્યવહારે જે પૂર્ણ છે. કયું લાઈનો સરસ છે. યાદ હોય તો ગોખીનાગને શું આવું કરે છે? સિમિલારિટી આપી કે બે છોકરા હતા, એમાં એકને એટલું બધું ધવરાયું કે દહીં ધાવણથી મરી ગયું. પેલાને બિલકુલ ધવરાયું જ નહીં, એટલે એ સુકાઈને મરી ગયું. જો પુષ્પાબેન બેલેન્સ તો દાદા એના સંભાવે નિકાલમાં તો દાદાજી જે એ તો અપૂર્વ છે. તો કોઈ નિકાલ શબ્દ જે છે એ જ મોટી વસ્તુ છે. તો આપણે જ નહીં. ગ્રહણ રિએક્શનરી અને ત્યાગ રિએક્શનરી, આ વિતરાગતા ખુલ્લી કરતો આ નિકાલ શબ્દ આજ્ઞામાં એક એક શબ્દ જે ઘણા સાક્ષર ને થોડા વિચારક મળ્યા દાદાને કહેતા હતા, દાદા તમે અદ્ભુત ખરું કર્યું, 5 વાક્યમાં ખરું વણી લીધું છે બધું કે છે. એમની અદ્ભુત એ છે. ચાલી બહુ થઈ ગઈ.
મધ્યકાલીન યુગના જેટલા ભક્તો હતા એટલા બધા કે જે મહાત્માઓમાં છે એવું બધા જ એવું દાદા બધા જ આવી ગયા. આ બધા આવી ગયા કે છે. પણ એમાં કોઈને એવું ના પાછું છે કે હું એ બધામાંથી હું કોણ હોઈશ. હા, કોઈ પડે એવું નથી. હે મહાત્મા પાકા છે બધા. કોઈ કઈ જગ્યાએ કાચું પડવા ગયું ને તે મને પૂછે તે કોણ છે મીરા? તને કેમ એવું મન થાય કે જયારે સહેજા સહેજ દાદાએ કહ્યું છે આવું બધું આપણામાં અંદર સિંહ વિરાણ બધા આવી ગયા. એકદમ થયું તને હા એમ જાણવાનું મન થયું. એમ તો શું ફાયદો થશે તને જાણી? તને શું ખબર કે આ ફાયદો કે નુકસાન? ના તો જાણવાનું મૂકને આવે તો મીરા તું કોણ છું તને ખબર છે ને તને? હા બરાબર. તાર બીજા મહાત્મા પાકા પણ કોઈ કાચું પડે તો આવું થઈ જાય. કોણ શું હશે કે છે? બોલ બોલ જોરથી બોલ ધમધમાઈને. केसरिया वीर नाया हो फतेह बिना जंपे नहीं કેસરિયા વીર નાયા હો ફતેહ વિના જંપે નહીં. રણયોદ્ધાના ઉદ્ગારો પર સત્તામાં અમે નહીં રણયોદ્ધાના ઉદગારો પર સત્તામાં અમે નહીં. કેસરિયા વીર નાયા હો બહુ સરસ બનાવેલા છે. ખાવું પડે છે મને. કેસરિયા વીર બહુ ના લેવાય. ગ્રંથિ બીજને કહી દીધું કે અમે નહીં કે તમે નહીં ગ્રંથિ બીજને કહી દીધું કે અમે નહીં કે તમે નહીં અમર પદ જ બુઝી લીધું બુઝે નહીં કે જગે નહીં અમર પદ જ બુઝી લીધું બુઝે નહીં કે જગે નહીં. આત્મજ્ઞાન સરળ સીધું સહજ થયે છકે નહીં આત્મજ્ઞાન સરળ સીધું સહજ થઈ શકે નહીં. પર ક્ષેત્રે યુદ્ધ કષ્ટે મુક્ત શૂન્ય છે તત્વથી જે પૂર્ણ છે પર્યાયથી તે શૂન્ય છે તત્વથી જે પૂર્ણ છે પર્યાયથી. શૂન્ય છે અદ્વૈતથી જે પૂર્ણ છે દ્વૈતથી તે શૂન્ય છે અદ્વૈતથી જે પૂર્ણ છે અદ્વૈત છે તત્વથી જે જરૂર સરસ. પૂર્ણ છે દ્વૈતથી તે સૂક્ષ્મતમ વિરાટ સિદ્ધ આ દાદા ભગવાન છે સૂક્ષ્મતમ વિરાટ સિદ્ધ આ દાદા ભગવાન છે. સૂક્ષ્મતમ વિરાટ સિદ્ધ આ દાદા ભગવાન છે સૂક્ષ્મતમ વિરાટ સિદ્ધ આ દાદા ભગવાન છે. કેસરિયા વીર નાયા હોમ ફતેહ વિના જંપે નહીં કેસરિયા વીર નાયા હો ફતેહ વિના જંપે નહીં. પોથીઓમાં વાયદા છે રોકડા પ્રત્યક્ષ અહીં પોથીઓમાં વાયદા છે રોકડા પ્રત્યક્ષ અહીં શાસ્ત્રમાં પરોક્ષ છે તે અપરોક્ષ મૂર્ત અહીં શાસ્ત્રમાં પરોક્ષ છે તે અપરોક્ષ મૂર્ત અહીં. પોથીમાં ઉધાર છે એ જ હાજર સન્મુખ અહીં પોથીમાં ઉધાર છે જે હાજર સન્મુખ અહીં. દાદા તે દાદા છે કવિ બીજું લખ નહીં દાદા તે દાદા છે કવિ બીજું લખ નહીં. દાદા તે દાદા છે કવિ બીજું લખ નહીં દાદા તે દાદા છે કવિ બીજું લખ નહીં. કેસરિયા વીર નાયા હોમ ફતેહ વિના જંપે નહીં કેસરિયા વીર નાયા હો ફતેહ વિના જંપે નહીં. અદભુત છે ને? આ દાદાનું ફેવરેટ બહુ યાર
બહુ જ હવે બહુ કવડાવતા આખું દાદાનું ભગવાનનું સ્વરૂપ જ ખુલ્લું થઈ જાય છે, ચોખ્ખું નેટ જેટલું બોલીએ એમ મજા આવે. હવે સિચ્યુએશન વખતે જરાક આવી 2-3 લાઈન હોય ને અમથાઈ આપણે કરીએ ને તોય બહુ ફેર પડી જાય, બહુ ફેર પડે. દાદા બરોબર એ રહ્યા તે વખતે. ત્યારે એટલી સમજ નથી પડતી કે દાદા શું કહેવા. દાદાની ગપુ તો ગમે બધા ગાતા હોય પણ નહીં તો હાજરી હતી ને એટલે હાજરીમાં બધા એટલા બધા તરબોર હતા એટલે પછી શબ્દ સમજવા જેવી વાત નહીં ચાલે. હે અરે બહુ બધા પછી થોડી ઉમેરી છે, પછી અસલ પદ થોડું હતું પછી આ વધ્યું થોડું. જેમ છે તેમ જગત જ્ઞાતા દ્રષ્ટા કથે નહીં. તો જગત જેમ છે તેમ ત્યારે તો વિજ્ઞાની વગર કોઈ બની શકે નહીં. એઝ ઇટ ઇઝ જગત અને એના બધા મોડિફિકેશન્સ ને મેનિફેસ્ટેશન્સ, ધ વર્લ્ડ એઝ ઇટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઓનલી સુપ્રીમ ગોડ દાદા ભગવાન. અન્ડરસ્ટેન્ડ? એઝ ઇટ ઇઝ. That this is like this is not like that. No. As it is. રાઈ માત્ર વધઘટ નહીં. Not a grain molecule can increase or decrease. So orderly is the whole world. Do you understand? Orderly. શૂન્ય પૂર્ણ દેખે અહીં. કેવું જોયું તો કે આ જે ક્રિયાથી બધું પરિપૂર્ણ લાગે છે તેમાં બધી શૂન્યતા છે, ભાષ્યમાન છે, ફક્ત ભાષ્યમાન છે. એને જ સ્વપ્ન કહ્યું. શું કહ્યું? સ્વપ્નમાં ભાસે છે કે શું થાય? દેખાય, બધું દેખાય છે ને. સ્વપ્ન ભાષ્યમાન, બીજું કાંઈ જ નથી, ખાલી ભાસે છે અને એને માની જ લે છે. એને ભાસતું છે એમાં પોતે માની લે છે. કેટલું બધું શું પોતે બે છે. પેલો ખોવાયેલો છે ને અહીંથી તો કઈ જાય ભાષ્યમાનનો, એને એમ જ માનેલો. એટલે ભાષ્યમાન પરિણામ તે પણ ભાષ્યમાન પરિણામ જ છે. એ કોઈ જગ્યાએ કોઈને બોધર હરકત કરવા નથી, ફક્ત માની બેઠો જ છે. એ બસ આટલું જ. એટલે અહીંયા કે માન્યતા આવ્યું. એ બહુ દાડા ભગવાનનું ગુડમાં ગુડ રહસ્ય છે. અને ક્રમ માર્ગમાં આ જ વાત યથાર્થપણે ક્રમ માર્ગમાં જેટલી સૂક્ષ્મતાએ ખુલ્લી થાય એ સૂક્ષ્મતાએ કૃપાળદેવ નિમિત્તે ખુલ્લી થઈ. આ જ વાત સમજો. શાસ્ત્રો વાંચે કે નિર્ગ્રંથ પ્રવચન છે. નિર્ગ્રંથ એટલે આ વિતરાગોનું, ગાંઠો વગરના. નિર્ગ્રંથ પ્રવચન કર્મની કર્મરૂપી ગ્રંથિઓ. એમનું પ્રવચન કેવું હોય? અદ્ભુત હોય. તો કે જગતના દરેકે દરેક પદાર્થમાંથી આ જીવને વ્યાવૃત્ત કરવાનો છે એવું નિર્ગ્રંથ પ્રવચન છે શાસ્ત્રનું. જગતના પ્રત્યેક પદાર્થમાંથી આ જીવને વ્યાવૃત્ત કરવાનો છે. વ્યાવૃત શબ્દ બહુ મોટો છે. ત્યારે જસુભાઈ સાહેબ બેઠા હતા, કનુભાઈ અહીંયા બેઠા હતા અને બાબુભાઈના હોલમાં ચાલતું હતું. ત્યારે જસુભાઈને જરાક કહ્યું, સામાન્ય તો બેસી જ રહે કનુભાઈ ખાસ બહુ, અને જસુભાઈને કહું, જસુભાઈ હતા એટલે જસુભાઈ સાહેબ આ વ્યાવૃત શબ્દ છે તો કોણ કરી શકે? એ જ્ઞાની જ કરી શકે ને. એમ આટલું જ મેં કહ્યું. અને પછી હું બેસી ગયો થોડો. પછી આ બધી રહ્યું એટલે તરત જ 2 ક્ષણમાં શું કહે છે કનુભાઈ? પૂછ્યું જસુભાઈ. આ વાત આવી થઈ હતી. શું શું કહો તો શું કે વ્યાવૃત વાત નીકળી. તો વ્યાવૃત તો જ્ઞાની જ કરી શકે ને કે છે. બસ મૌન થઈ ગયા દાદા.
વ્યાવૃત બહુ મોટો શબ્દ છે. આ જીવને તેમાંથી વ્યાવૃત કરવાનો, એટલે જીવ પોતાના જીવ સ્વભાવથી જે પદાર્થે કેટલા બધા અનંતતાએ કરીને આવૃત્ત થઈ ગયો છે. જીવ સ્વભાવથી આવૃત્ત થઈ ગયો છે. પોતે જ પોતાના બધા વાદળામાં એટલો બધો ઢંકાઈ ગયેલો છે જીવ સ્વભાવથી. પાછો સિમ્પલ નથી કે કપડામાં ઢંકાવો તો બોક્સમાં, એવું નથી. ઓલ થ્રુ ઢંકાઈ ગયેલો છે. જીવ સ્વભાવ કયો ને આવૃત. તો એને જીવને વ્યાવૃત કરનારો કહે છે. એટલે જીવ ભાવ આખો એમાંથી આવૃત એટલે એને અનાવૃત, એટલે એનો આવૃત્તિ ભાગ બધો ખેંચી લેવાનો છે. આ ક્રમ માર્ગનો પુરુષાર્થ છે આખો. હવે એને સમજાવવા માટે શ્રીમદે બહુ જ ફૂટનોટ 2 પાનાની આપી આટલા વાક્ય સમજાવવા માટે કે વ્યાવૃત્તિ શું છે અને વ્યાવૃત્તિ સાથી થતી નથી, એમાં શું બાધક કારણ છે ને બહુ સુંદર આપે છે. એટલે એ તો તમારું પુસ્તક હોય તો હમણાં તમને વાંચી બતાવું તો તમને મજા આવે થોડીક. જવા તો ફોન કરો જલ્દી આવે. એ તો કોઈ જવું ના પડે. ના પુસ્તક જાડું. ફોન કરો એટલે સહેલું તરત જ આવી જશે. બહુ સરસ સત્સંગ થશે ને આપણને જાણવા મળશે કે શું. આપણને મજા આવશે. આટલો મોટો ખજાનો છે આપણી પાસે. ખજાનો કોઈ જાણીએ ત્યારે વધારે ખીલે. સમજે? બહુ સુંદર પ્રવચન છે. હે સાનો એ તો વ્યાવૃત શબ્દ બહુ મોટો શબ્દ છે. હું સમજાયો નથી. હે એ જુદી, એ તો બરોબર છે. જીવ ભાવને વ્યાવૃત કરવાનો છે. આ જગતના પ્રત્યેક પદાર્થમાંથી વિવેકે કરીને, વિવેક શબ્દ છે પાછો, વિવેકથી જીવ ભાવને વ્યાવૃત કરવાનો છે. વિવેક એ ક્રમ માર્ગ છે આખો પણ. એટલે અહીંયા લાગુ નથી પડતો, કારણ કે ક્રમની રીત જુદી અને અક્રમની રીત જુદી. ક્રમની રીત જવાબ મેળવવા માટે છે અને અક્રમની રીત જવાબ મેળવી લીધા પછીની છે. શું કહ્યું? શું કહ્યું સાહેબ? જવાબ મેળવી લીધો અને પછી રીત છે. શું કહ્યું? તો જવાબ મેળવ્યા પછી રીત કેમની બાકી રહી? કે તો તમે બધા આવ્યા જેવા ને અહીંયા આગળ આમ જવાબની ખોજમાં હતા, પણ જવાબ થોડા ચટણી આમ ખોવાઈ ગયેલા. તો જવાબની ખોજમાં હતા તો જવાબ મળેલો નહીં, બાકી રહી ગયેલો. ચટણીઓ ખવાઈ પડ્યા. શું થયું? સર હવે ચટણીઓ વાળાને કહે છે હવે કોઈ જોઈએ ને કે નિમિત્ત કેમ કરીને કેમ થાય? શું કે નિમિત્ત કંઈક કશું કામ કરતું હશે એટલે પોતે જાગ્રત હમણાં નીકળી જાય કહે છે. તો દાદાએ કહ્યું, કોઈ કહ્યું નથી હા કે ભારતનો એક જીવ ઉપાદાન છે જાગ્રત. લો, આવું કોઈએ નથી કહ્યું. બોલો, ભારતનો ચોર પણ ઉપાદાન જાગ્રત છે. એને ભગવાન બની શકીએ અમે. જો અમારી ભારત ભગવાન બનાવી શકીએ કહે છે. કોઈ નથી કહ્યું. ગુજરાતી સોરી હા, because all of you have to talk with your seniors college. હા, in between કહીશું તને થોડું. આવું છે બધું. વ્યાવૃત બહુ મોટો શબ્દ છે. જગતના પ્રત્યેક પદાર્થમાંથી વિવેકે કરીને આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કરવાનો છે. એ પ્રકાર ક્રમમાર્ગ છે આખો. એ ક્રમમાર્ગમાં એમને આ સુધી પહોંચી શક્યા. જે દાદા ભગવાન આખું અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું
ત્યાં એટલે શ્રીમદ બહુ એ છે ને સમાકુર હા પણ એ ક્રમ માર્ગમાં એમના પૂરતા ને એમના માટે બધા જાણે કે શ્રીમદ આટલા સરસ થઈ ગયા ને આવું સરસ વચનોના હાથે ઓહો આપણે વાંચીએ છીએ તો બહુ આ તો અને કોઈ શ્રીમદને ના બિચારા એને ગણાય શ્રીમદના માનવાવાળા શ્રીમદથી અન્ય શ્રીમદને જાણતા ના હોય ને એવું જ ગણે ને હા એવું એ જુદા જ હોય હા જુદા પછી સાહેબ હવે બોલવું ઠીક ના કહેવાય બોલવું ઠીક ના કહેવાય હા પણ ક્લબ શરૂ થઈ જાય છે હા એવું શું કહ્યું અને એક્સક્લુઝિવનેસ આવી જાય છે એમાં શું આવે છે એમાં પણ પાછા ગ્રુપ હોય હા ગ્રુપ્સ હોય લોર્ડ્સ બધાય હોય તો એ લોર્ડ્સમાં પાછા અમુક તો પાછા આવું બધું છે શું થાય આવે બહુ કાળનું એટલી હદે છે દાદાએ તો બહુ શરૂઆતમાં ઝાટકા માર્યા પુષ્કળ એક જણ શ્રીમદને ઓળખ્યા હોય એવું ખોરી લાવો જાઓ મારી પાસે લઈ આવો જાઓ એક જણ ખોરી લાવો આટલા બધા છે અને બધા દાવા કર પાછા લોક વ્યવહારમાં દાવા કરતા વગરના દેખાય પાછા હા હો તો ત્યાં જ બધા દાવા હોય હા દાવા કર્યા વગરના કેવી રીતે દેખાય એ તો અંદર વણાટ જરા સારું છે એટલે હા તો કબીરજી પેલું જાડું વણતા હતા તો એ પણ અંદર ઝીણું હતું બધું અહીંયા આ વણાટ છે ને તો બધું ઓલ થ્રુ જ બધું એવું તો એટલે તો મણિક કહેવાય શું વણતર ઝીણા વણાટવાળા એમ પુષ્પાને ખબર છે ને અને આ પાટીદારનું જરા ખાદીનું ક્ષેત્રંજી ગાંધીજીને પછી આને રેટિયો ક્યાં તો અને ફાઇન થ્રેડ્સ have got good texture cloth and coarse texture threads have got coarse texture, right? You like coarse or fine? Fine. Cotton or silk? Huh? નયનભાઈ સિલ્ક ભાવે તને ગમે સિલ્ક ક્લોથ ગમે ને do you know how they are made? You don't know, you also don't know. From where those threads are coming? From cotton? Then એને બોલવા દે ને તું પાછી તારે બોલવાનું જ નહીં મારી જોડે વાત કરે મારી જોડે કરવા દે બોલ from where those threads are coming? It is woven from the thread only, right? Any cloth or without threads? They are thread. No? This acrylic and all, there also threads are there. They are there. Threads have to be there or no? Yeah. Otherwise there is no cloth at all. Some form or other in different textures threads have to be there. Otherwise how can there be cloth? શું કહે છે સમજાવો છો એને ખબર પડે છે Do you understand? Silk cloth has got threads. Do you like a China silk or artificial silk? Which silk? I don't know the difference. You don't know China? Japan, China I say. Do you ever know that China silk is the best silk? Do you know that there was a China silk trade route? Not China but silk trade route. That you know? Which one? In China. No, from there it originated. Over the Himalayas, that, and on the Western world. Originally. Silk trade route. It was there. Yeah, from the Ghats. Then it went that Syria and all that, Egypt, and then Western world. So, it was considered the best silk.
original producer, manufacturer. So without threads it was there. From where those threads came? From plants like cotton? From where cotton threads are coming? Tell me. From the plants, From plants what is coming? cotton. Cotton. And from the cotton threads. Right? So from where the silk threads are coming? Tell me. You tell me, you too. Huh? What do you say? Silkworms? Worms? अरे प्लांट में थी worms. What is that? Right? Now you understand? Yeah. You understand? You are sure? Worms, how can the thread come? Do you know? Silkworms, for their own dwelling and laying eggs, they have to have dwelling and all that, and then they lay eggs and all that production, everything comes. Donna, you are listening? So they prepare their own houses by the juice that coming out of them, and then winding it. Just like on a પેલા શું કહે છે જેના પર થેડ બનાય છે ને સ્પિન્ડલ ટેક્સટાઇલ મિલમાં કહે છે ને ટેક્સટાઇલ મિલમાં કશું કહે છે spindle you may call it, but on that these threads are like that. Gradually, on their own hard formed secretions, gradually they start winding on it, and whole hollow dwelling is prepared. The threads are there, and there they are inside the worms, and there eggs are laid. You see, for the progeny, there is this thing protected, and brainy people found out this. Good, it is there. So it is like that. Because from that some shining something is seen, and from it is there. So it is whole like that. They found out. Then so they let such cocoons get prepared, well prepared, and unless after well preparation the eggs are laid and everything all that, you see, and so they will pluck that and put in the cold water, so that houses are with them. They are not bothered about what is inside. Why should they? Because they are after that only threads. So they will put whole thing with that worm and eggs and everything in the cold water. Dana, you listen? In the which water? You understand, no? You sure? So they do put in cold water, right? And you too? Cold water, you? પ્રશ્ન પૂછવાની આપણી રીત એવી છે ને જાગી જ જાય. No, the threads won't come out if you put in cold water. They won't loosen, and then so that they can unwind that. No, for them to get loosen, they need to be little hot water. No, it won't come out. They have to listen. No, they put in hot water. What degree hot water? What do you think? Mild, medium, or what? Huh? Huh? Hot. Yeah. How much hot? Dana, you know? Jalaben will tell. Boiling hot. Just like a boiling cauldron. African cauldron. African cauldron કહેવાય કે સાંભળ્યું છે? cauldron ક્યાં આફ્રિકામાં જ હોય ને બધા?
એટલે you listen, they put there. They are not bothered about what is inside because they want threads, right? So, and everything gets dark. Such a great violence act, great violent act, killing so many at that time, along with the mother. Oh, and that human beings are very careful to see that mother with children, when killed, everybody shouts, "Oh, what a crime! What a crime!" You see, though it happens, but they shout, and here nobody shouts. And then they take out, and that illusions, and the thread is coming out, and gradually they unwind it, and that is wounded on the spindle. And then from there clothes are made. Do you understand? But people like best China silk. That is the result of such a great violence. Don't know, you follow? Is it good? You are wearing China silk? No, cotton. Huh? Cotton. Cotton, no? Oh, very good. You like China silk? I don't know. You like? No, you like? Huh? Understand? What's better about China silk? Huh? Huh? China silk, why is that better than other silk? Artificial silk. And yet they call this silk pious. Look here. See the ignorant aspect all around that is pervading, Naveen Bhai. Ignorance all around, darkness, pervading darkness all around, and its powerful effects. Silk is considered pious. And for whom Havan silk potis, શું કહ્યું? પોતીસ આવું છે બધું. હશે? આવું છે. પહેર્યું તું સિલ્ક કે આવે નથી ખબર પડી ગઈ ને પણ આવે તો બધા જ પહેરેલું. અજ્ઞાન છે બધું સારું. પહેલા નહીં હોય, આ પાછળથી બધું આવતું. આ તો બધું, આ તો વિકૃત છે, આ બધું વિકૃત છે. તમને કહી દઉં, કોઈ દાડો ના હોય. આ બ્રાહ્મણોમાં જોજો, એમનું પેલું છે ને કોટનનું છે બધા, બધા કોટનના જોજો તમે, દરઅસલ કોટનના જોજો. જે વામ માર્કિંગ પેલું હોય ને બધું, જે તામસી કે એમનું સિલ્ક જ જોઈએ. અને તંત્રવાળા તો સિલ્ક જ પહેરે સાહેબ. પાછા તંત્રવાળા તો ખાસ પહેરશે, પહેરાવશે અને પહેરાવશે ખરા તંત્રવાળા. અરે દોલતભાઈ તમે કઈ ગયા? તમને કોને કહ્યું? આ દીપકભાઈ ફોન કરેલો ખરું? કામ લાગી જાય તો અહીંયા આવ્યું પાછું, અહીંયા કામ આવ્યું. અરે અરે બા બેસો 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 સર, બેસો આજે શાંતિથી. તમે ખુરશી જોયો છે? જો પેલી રહી ખુરશીઓ, એટલે આવું છે સિલ્કનું. બધું સિલ્ક એટલે સિલ્ક જ છે, પણ હવે તો આર્ટિફિશિયલ બહુ થઈ ગયું છે ને, એટલે ઓર્ગેનિક હવે તો પોલિસ્ટર ને પ્લાસ્ટિક બધું એમાં થયું છે ને, એમાંથી જ આવે છે. પણ કોટન નિર્દોષ, કોટન નિર્દોષ, કારણ કે એ તો ફળ છે ને, એનો ફ્લાવર ને એનું છૂટું. શું કહ્યું? ઓળખાય નહીં ને એમ તો આર્ટિફિશિયલ છે એ તો ઠીક છે. હવે બધું આ તો વાત નીકળી, એટલે એ બધું બહુ ઊંડું પડવાની જરૂર નથી ને. આપણે ઘણા મહાત્માઓ છે કેમિકલનો ધંધો કરે તો શું કરે, ઇન્સેક્ટિસાઇડ બનાવવાનું જ કરે. તો બધા પૂછે કરે દાદા હું આ જ્ઞાન બલ્યું આવું ના આ હિંસાવાળું આવ્યું,
એટલે પણ અત્યારે વિકલ્પ ક્યાં કરો છો? મને મૂકી દીધો છે ને તેને, જે આવ્યું તે તારા ભાવમાં નથી ના, જે આ તને આટલું તો છૂટા પડે પછી તો સ્વભાવમાં પ્રાપ્ત થાય પછી લાગે છે ને કે આ મારા ભાગ ક્યાં આવ્યું. આપણે તો ઘણા સ્ટોર હોય છે તે વેચવું પડે છે બધું, તો બહુ કમાને કરે, શું કરે પણ કરે શું? હવે ના રાખે તો પછી બીજું ચાલે નહીં, એ રાખે તો બધું ચાલે પાછું. આવું બધું છે. બધું જ રાખવું પડે. અને એ વસ્તુ આજે પહેલી જાય છે બધી જ પીવાની, ફૂંકવાની, ખાવાની, ત્રણેય વસ્તુ પહેલી જતી રહે. એટલે આ બધું દારૂ ખાનું ફટફટ ફૂટી જાય જણા. સમજાયું? તો શું કરે? કેમિકલ બધા કે ઘણા તો બધા શાકભાજી જવાનું બધું આવું છે, દવા છાંટવી પડે છે ના તે નહીં કે કોઈને કે દાદા વિકલ્પમાં ના પડીશ તું એમાં. તારો ઓપિનિયન ખેંચાઈ ગયો છે ને ભાવમાં ખેંચાઈ ગયું, આટલું જોઈશે બસ, બીજું કશું નહીં, લઈ લો બધું. એટલે આપણે આ શ્રીમદ રાજચરણની વાત નહીં કરી ત્યારે એક શ્રીમદનું અદ્ભુત વચન છે, અને દાદા ભગવાનની આ કાળના વિશે મોટી જે ભેટ છે કુદરતની દાદા ભગવાન સ્વરૂપે અને એમના રિલેટિવ નિમિત્તે અદ્ભુત પરમાત્મા યોગ, પરમાત્માનું સીધું યોગ, પરમાત્મા યોગ જે દેહ મારફતે બધાને પ્રાપ્ત થયો, એમને જે ઊંચામાં ઊંચી શોધ કે ખાલી ભાષે જ છે, બીજું કાંઈ જ બનતું નથી. એમાં માન્યતા માને છે, બીજું કંઈ નહીં, બાકી કશું બનતું નથી. લ્યો જ્યારે આપણે વાત કરીએ છીએ ને કશું બનતું નથી, અહીંયા સમજવાનું છે. પુષ્પા નંદર ગયા હારો સમજાયું રીતે આપણે બે કશું બનતું નથી. આપણે વાત નતા કરતા તે દિવસે આપણે આમ થયું તેમ થયું, એટલે કશું બન્યું નથી, વાતો જ નથી, બનતું જ નથી કશું. પણ આ તો જેને સમજ્યું એના માટે વાત કરવાની કે બહાર વાત ના હોય, આ કશું બનતું. એટલે આ બધા બનતામાં જે કંઈ છે તે ખરેખર કશું નથી બનતું, એ ભાષ્યમાન પરિણામો જ છે, બીજું કાંઈ નથી. શું છે? બસ ભાષ, ખાલી ભાષા જ છે. અજ્ઞાન જીવોને પણ ભાષે જ છે, અને એ ભાષે છે, અને એમાં પોતે માની બેસે છે અંદર. શું થઈ જાય છે? હા, અને મને થયું કે છે માની બેસે છે, તરી માન્યતા. બનતું કશું નથી, ખાલી માન્યતા જ છે. અને માન્યતાથી છૂટ્યો કે છૂટી જ ગયો. અગાઉના જન્મમાં બની ગયેલું ના, ભાષ્યમાન જ છે, ભાષ્યમાન જ છે ખરેખર. છેલ્લામાં છેલ્લું તમારે જાણવું હોય તો આપણને પોતાને દ્રષ્ટિનો સ્વભાવ મળ્યો છે, ને એ સ્વભાવ આખો કમ્પ્લીટ થઈ જવા માટે એના માટે વાત છે. જાજવાના જળની માફક એટલે ખાલી એને ભાષે છે, અને એ ભાષ્યમાન પરિણામ જ છે, બીજું કશું જ નથી. એ અજ્ઞાની જીવને પણ આ વસ્તુ છે. એમાં બને છે શું? તો પછી અજ્ઞાનીને માની બેસે છે ખાલી, અને માન્યતા છૂટ્યો કે તરત અમને છૂટી જાય. પરિણામ જગ્યાએ જ રહે. શું કહ્યું? એ તો છે જ, એ કાગળ હતા નાચે છે, એમાં કઈ ફેરફાર કશો નથી પડ્યો, તેનું તે જ છે. ત્યારે ફેર શું કહો અજ્ઞાની જ્ઞાનીમાં? હવે જુઓ, આ એક અક્રમ અદ્ભુત પ્રકારની સર્વાંગી સિદ્ધિ વિજ્ઞાન સ્વરૂપે ખુલ્લી થઈ, તે એટલું મોટું આશ્ચર્ય છે. અને ક્રમ માર્ગમાં પણ આ 2500 વર્ષમાં મહાવીર ભગવાન પછી આ જ વાત જો ખુલ્લી થઈ હોય તો આચાર્યોમાં જે થઈ તે એમની રીતે થઈ, પણ એ ખુલ્લી નથી થઈ. અને આ વ્યવહાર તરીકે થઈ તો કૃપાળુ નિમિત્ત બની ગયા આમાં. અને એ વાત ક્રમ માર્ગમાં જેટલી ખુલ્લી થઈ શકે કે જ્યાં કરતા ભાવથી છૂટવા પણ બન્યું નથી, પણ છૂટવા માટેનો સિન્સિયર, સન્નિષ્ઠ અને નિષ્પક્ષપાતી ભાવે પ્રયત્ન છે, અને એમાં પુરુષાર્થ છે પાછો, એમાં બની તેમાં કૃપાળુદેવ ઉત્તમ નિમિત્ત બન્યા. કે જગતના પ્રત્યેક પદાર્થમાંથી
આ જીવને વિવેક કરીને વ્યાવૃત્ત કરવાનો છે, વિવેક કરીને જીવને એટલે એનું ભાષ્યમન પરિણામ છે ને, એમાંથી એને હવે આપણે એની વિગત જોઈશું. કૃપાળુદેવ અદ્ભુત સ્વરૂપે આ શું છે એમનું વિચારે કરીને જે વિશ્લેષણ જબરજસ્ત કરેલું છે તે આટલા વાક્યની નીચે ફૂટ નોટમાં 2 પાનાથી સમજાયું છે. આટલા મોટા આટલું વાક્ય તો 10 શબ્દોનું છે. તે આપણે જોઈએ. જોવું છે? ધ્યાનથી સાંભળજો. આ બધું દાદાનું શીખવાડેલું. આપણે તો ઢબુના ઢ બધા એલા કેમનું કરાય સમજો તો ખરા. એક વ્યવહારની ક્રિયા એવી અદ્ભુત છે અને કૃપાળુદેવનું અદ્ભુત વચન છે કે વિધિપૂર્વક કરેલું કાર્ય સિદ્ધિને આપે છે. કોઈ વ્યવહાર માત્ર શું છે કે વિધિ જ છે, બીજું કંઈ નથી. અમે એ અર્થમાં ફેરવું. પણ હવે કોન્ટેક્સમાં લઈને શું કરવું? તો પેલો સત્સંગ તો નીકળ્યો લખાઈ જાય. સમજાયું ને? એટલે તમારે એમાં જોયું લઈ લેવાનું બધું. આ તો ઉતાવળમાં લખાઈ ગયું હોય તો થોડું કોન્ટેક્સ ના ચાલે જાય ને બધું. એટલે હવે આપણે આ જોઈએ. અમારે બધું અંદર હોય પણ એ આવી રીતે નીકળે. અમે શબ્દો નથી નીકળતા ને, આ તો દશા વ્યક્ત થાય છે, બીજું કશું છે નહીં. ચાલો હવે જુઓ, આમાં આભ્યંતર પરિણામ અવલોકન કરીને એમની હાથ નોંધો હતી, આધ્યાત્મિક ડાયરી હતી. જલાબેન સાંભળજો. હા, એમની ફોલો. આભ્યંતર પરિણામ અવલોકન એટલે એમને અંદર વિચાર દશાએ, જબરજસ્ત વિચાર દશાએ અને પુરુષાર્થથી અંદર જે ચાલતું હતું, જે ભાષાની વાત કરી ને રિલેટિવની કાલે સમજાય, એ એમને આ ક્રમ માર્ગમાં આ ચાલતું હતું. કેટલા ઊંચા પુરુષ છે સમજો તમે. આ બહુ રેર છે, આ બધું બહુ મુશ્કેલ છે. તે 22 વર્ષ અને 34 વર્ષની વચ્ચેનું હતું તેટલું હાથમાં આવ્યું. તે અહીંયા છે અમુક આવ્યું, જેટલું જડ્યું તેટલું. એની પહેલાંનું તો બધું છે અને બીજું બધું આવ્યું છે બધું. પણ આ ખાસ તો તે વખત, કારણ કે એ ક્રિટિકલ વર્ષો છે એમના, અને જ્યારે એમની આખી એ થયું છે કેમ તે. હવે એમાં હાથ નંબર એક નંબરની હાથ ન છે ને તે જ આપણે જોઈએ જ છીએ. એમાં પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિર્ગ્રંથ કહે છે. નિર્ગ્રંથ એટલે એ તો બધી રીતે નીકળી ગયેલા, એ આવું કે છે, બધાને બોધ સ્વરૂપ છે. આ પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરીને આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો. હવે આ તો વાત જે એમાં પડ્યા હોય એને જ હોય ને, બીજાને તો હોય જ નહીં, સવાલ નથી. બરાબર. એની નીચે એમને આસ્ટરિક માર્ક કર્યું છે આ વાક્યનું, અને એ આસ્ટરિક માર્કના વધારે સમજરૂપે નીચે ફૂટનોટ આપી છે. એમને ફૂટનોટ છે, સમજ્યું? એ એમની આખી નોંધ જુદી છે. એમની હાથ નોંધ તો વ્યવસ્થિત મુખ્ય છે, પણ એમાં ફૂટનોટ આ છે. એટલે એમાં નીચે લખ્યું છે ફૂટનોટમાં, સંવત 1977માં અમદાવાદથી પ્રસિદ્ધ થયેલ શ્રીમદ રાજચંદ્ર પ્રણીત તત્વજ્ઞાન 7મી આવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલ આ નીચે આપીએ છીએ. પણ મૂળ હસ્તાક્ષરની હાથ નોંધમાં ન હોવાથી ફૂટનોટમાં આપ્યું છે. મૂળ હસ્તાક્ષરની હાથ નોંધ નહોતું, પણ એ જ વસ્તુ એમને બીજા સ્વરૂપે હતી, પણ તત્વજ્ઞાનમાં આવી ગઈ હશે ત્યારે અહીં આવી રીતે આપી છે એમને. મૂળ હસ્તાક્ષરમાં તો હાથ નોંધમાં આટલું જ જડેલું, એમના હાથે લખેલું તેટલું. તો જોજો આ ફૂટનોટ.
એમના પેલે બીજે સ્વરૂપે હોય ને પાછું, તે પેલા તત્વજ્ઞાનમાં આવેલું અને 1977માં અમદાવાદથી પ્રસિદ્ધ થયેલું. પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કરવો, એ નિર્ગન પ્રવચન છે. હવે એને આખું વિશ્લેષણ બધું એનાલિસિસ કરે છે. જગતના જેટલા પદાર્થો છે, આ પદાર્થની વાત કરી તો આપણે આખા વર્લ્ડ વ્યૂ પોઈન્ટ લઈ આવવાનું. તો જગતના જેટલા પદાર્થો છે તેમાંથી ચક્ષુ ઇન્દ્રિય વડે જે દ્રશ્યમાન થાય છે, આંખોથી જોવાય છે, તેનો વિચાર કરતા આ જીવથી પર છે અથવા તો આ જીવના નથી એટલું જ નહીં, પણ તેના તરફ રાગાદી ભાવ થાય છે આંખોથી જોતા, તો તેથી તે દુઃખરૂપ જ નીવડે છે. અને માટે એ વ્યાવૃત કરવા માટે નિગ્રહણ કહે છે. આંખ જુએ છે ત્યારે આંખથી દ્રષ્ટિથી જે દેખાય છે એમાં આંખ જ્યારે આંખને કશું નથી થતું, આંખ તો આંખ જ રહે છે, છતાં કેટલું બધું દુઃખરૂપ થાય છે. તો દુઃખરૂપ એ થયું કંઈથી, ખોરી કાઢો બન્યું ક્યાંથી? તો કે એના જે આકર્ષણાત્મક અંદર જે વિકાર છે એના કારણે એ જે ઊભો થાય છે એ વિકારથી દુઃખ થાય છે કે છે. એટલે એમાંથી વ્યાવૃત કરો. આ ક્રમ માર્ગ છે. હા, એટલે ખાલી સમજવા માટે જ કહીએ છીએ કે કેટલું સહેલું છે, તો હેલા થઈને જ રહેજો, અઘરા ના થવા જશો એક કઈ વાતે. બરોબર. પછી બીજું, જે પદાર્થો ચક્ષુ ઇન્દ્રિયથી દ્રશ્યમાન નથી અથવા ચક્ષુ ઇન્દ્રિયથી બોધ થઈ શકતા નથી, પણ જ્ઞાનેન્દ્રિયથી ચક્ષુ પછી આ સૂંઘવાથી, તે પણ આ જીવના નથી ઇત્યાદિ. આ બીજી ઇન્દ્રિય, તે બે ઇન્દ્રિયથી નહીં પણ જેનો બોધ રસેન્દ્રિયથી થાય છે એ પદાર્થ પણ જીવના નથી ઇત્યાદિ. એમ બધું સમજી લેવાનું. જે ત્રણ ઇન્દ્રિયોથી નહીં પણ જ્ઞાન, જેનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવનથી, એ બધું એટસેટ્રા. આ ચાર ઇન્દ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કર્ણેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી એટસેટ્રા. તે પાંચેય ઇન્દ્રિયો સહિત મનથી, પાંચ ઇન્દ્રિયો ભેગું મનથી, અથવા તે પાંચમાની એકાદ ઇન્દ્રિય સહિત મનથી, અથવા તો ઇન્દ્રિયો વિના એકલા મનથી જેનો બોધ થઈ શકે છે, એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી, તે પણ એટસેટ્રા. થયું? એ રૂપી ઉપરાંત અરૂપી આકાશ આદિ પદાર્થો છે, સ્પેસ જેવા, જે મન વડે માન્યા જાય એવા છે, પણ આત્માના નથી એટસેટ્રા. એનાથી પણ પર છે. હવે આ જગતના પદાર્થ માટે વિચાર કરતા તે તમામ નહીં પણ તેમાંથી જીવે પોતાના માન્યા છે તે પણ જીવના નથી અથવા તેનાથી પર છે એટસેટ્રા. જગત તો આટલું મોટું છે, આટલા બધા પદાર્થો, તે બધા નહીં પણ એમાં જેટલા ભાગમાં પોતાથી મનાવ્યું છે પોતાના છે એટલા ભાગમાં પણ આપણે જોવા જઈએ તો પણ જીવના નથી એટસેટ્રા. બરોબર. આ જગતના માટે પદાર્થ કરતા વિચાર કરતા એ રીતે આવ્યું ને જીવા. હવે કેવા બધા કે આ જગતના બધા પદાર્થો બાજુ મૂકી દઈએ, પણ એમાં એને પોતાના માને જીવા એના પર આવે છે. હવે એ કયા કયા છે તો 1 થી 8 એનું ડિસ્ક્રિપ્શન કર્યું છે. નંબર 1, કુટુંબ અને સગા સંબંધી. અને એમાં બધું મિત્ર, શત્રુ આદિ આખો મનુષ્ય વર્ગ આવી ગયો, ક્લાસ. નંબર 2, પછી એ થયા પછી નોકર, ચાકર, ગુલામ આદિ બીજો મનુષ્ય વર્ગ આવ્યો. બધાને કર્યા ને પાછા, કર્યા તો ખરા ને, કંઈ નું કંઈ. કામવાળી મળતી નથી, મેડ સર્વન્ટ મળતી નથી. બહુ દુઃખ છે, બધું જાતે કરવું પોતાના માન્યા ને. નંબર 3, પછી પાછું ચકલીઓ પારવાની મન થાય, પોપટ પારવાના મન ના થાય. એમ કંઈ માનવા પણ એમ તો થાય જ નહીં ને. એટલે કે પશુ પક્ષી આદિ તિર્યંશ. આ મનુષ્ય આખો વર્ગ આવી ગયો, પછી તિર્યંશ પર આવ્યા. ખરું સાહેબ? તિર્યંશ. આ તિર્યંશને બાજુ મૂકો તો પછી દેવલોકો, નરકના લોકો બધું રહ્યું. તો કે નારકી, દેવતા આદિ બધા જ બધું આવી ગયું એમાં, બધા પ્રકારના એ બાજુએ રાખ્યા. પછી 5 જાતના એકેન્દ્રિય જીવો આવી ગયા, 5 જાતના એ થઈ ગયું.
પછી ત્યાર પછી આવે આ બધું જીવને હલતું ચાલતું એ બધું ગયું. હવે પછી ના હલતા ચાલતા પર આવે છે. હા, પછી ઘર, જમીન, ક્ષેત્ર જાત જાતનું, ક્ષેત્રાદિ, ગામ ગરાસાદિ. અમીનાથ ખરી કે નહીં? અને પર્વત આદિ પાછા, પર્વત એ બધા માલિક થાય છે. એ છઠ્ઠું. ત્યાર પછી હવે સાતમું આવે છે. તો જમીનને બાદ કરતા જમીન વગરના કયા? તો કે નદી, તલાવ, કુવા, વાવ, સમુદ્ર આદિ. ત્યાંય માલિકી કરવા ગયેલા બધા. તો સાતમું. અને છેલ્લું આઠમું એ સિવાય હરેક પ્રકારના કારખાની આદિ, કારખાના બધા. આટલું બધું છે. બોલો હવે આ બધામાંથી કાઢવો એને. હવે જોજો પાછા આગળ. હવે કુટુંબ અને સગા સિવાય, કુટુંબ અને સગા એને માનીએ ને એના લીધે બીજું બધું, સ્ત્રી પુત્રાદિ જે અતિ નજદીકના અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલા છે એવું લાગે છે તે પણ આ મૂકી દો. આવે જે નજીકમાં નજીક, ક્લોઝ, ડિરેક્ટ જે સંબંધ આવે છે, પ્રોજની, એ બાજુએ મૂકો. એમ બધાને બાદ કરતા છેવટે પોતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે. હવે તે વિચાર 4 પ્રકારે કર્યો છે. પહેલામાં કાયા, વચન અને મન એ 3 યોગ અને એની ક્રિયા. શું કહ્યું? એની ક્રિયા. નંબર 2માં 5 ઇન્દ્રિયો વગેરે. નંબર 3માં માથાના વાળથી તે પગના નખ સુધીના બધા અવયવો. એટલે નંબર 3ના સબ ડિવિઝનમાં ચોથામાં એ બધાનું વર્ણન કરે છે, અવયવ કેટલા છે. તો થોડો વિચાર કરી એની પાસે લાગવું જોઈએ, સમજવું જોઈએ શું છે આ. કે બધા સ્થાનના વાળ. પહેલાં તો ચર્મ, બહુ રૂપારા શબ્દમાં લખ્યું છે, પછી કૌંસમાં ચામડી લખ્યું છે પાછું. પછી ખોપરી, ખોપરી લખ્યું. પછી મગજ લખ્યું, મગજ. મારું મગજ ખાઈશ નહીં એના થોડોક આગો. મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન, આંખ, નાક, મુખ, જીવવા, દાંત, ગળું, હોઠ, હળપચી, ગરદન, છાતી, વાહો, પેટ, કરોડ, બરડો, કુંતા, લિંગ, સાથર, ગોઠણ, હાથ, બાવળા, પાંચા, કોણી, ઘૂંટી, પાણી, નખ ઇત્યાદિ અનેક યાને વિભાગો. આટલું આપણે નથી ખબર પડતી. આટલું બધું કર્યું છે. હવે આગળ, ઉપર બતાવેલા મધ્યનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માનીને બેઠો છે. તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે. તે સુધારવાથી લખે છે, ક્રમમાં જોજો, બની શકવા યોગ્ય છે. એ તો એ લેવલ પર આવ્યો તારે ને. જોજો, હા, તે ભૂલ સાથે થઈ છે. તે વિચારતા રાગ દ્વેષને અજ્ઞાનથી, જો અક્રમ માર્ગ, અક્રમ માર્ગ, તે ભૂલ સાથે તે વિચારતા રાગ દ્વેષ અજ્ઞાનથી. ત્યારે તે રાગાદીને કાઢવા ક્રમ માર્ગ આવ્યો. જોજો, હા, તે શાનાથી નીકળે? તો કે જ્ઞાનથી. મૂળ ગયા છે અજ્ઞાન ઉપર, પણ રાગાદીને કાઢવા એટલે ક્રમ માર્ગ, એટલે કરતા ભાવ, અને ત્યાંથી ગયા છે અજ્ઞાન ઉપર. નીકળે સાથી તો કે જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય? પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી પણ, અને 3 યોગ અને આત્મા અર્પણ કરવાથી. તે જો પ્રત્યક્ષ સદગુરુની હાજરી હોય તો શું કરવું? ત્યાં તેમની આજ્ઞા અનુસાર વર્તન કરવું. આ ક્રમમાર્ગની આજ્ઞાની વાત કરે છે, બરોબર સમજો.
પરમ કરુણાશીલ, જેના દરેક પરમાણુમાં દયાનો ઝહેરો વહેતો રહે છે, આ બધા ક્રમાંકની ભાષા છે, એવા નિષ્કારણ કરુણા દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થનો વિચાર કરતા છતાં અનાદિકાળથી દેહાત્મ બુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી. તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત અનડિસાઇડેડ નિર્ણય પર આવી શકાય છે. બોલો આ લેવલ ઉપર, હા, એટલે કહું ના, કૃપાળુદેવ કહું છું, સમજજો બરોબર. અને તે માટે વારંવાર ગવેષણા કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સંભવે છે. કારણ કે જેમ જેમ વિચારની શ્રેણીની દ્રઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે. ક્રમમાર્ગ આખો, હા, પાછું બરોબર, કોઈ શબ્દોમાં રીત આખી જુદી છે. બધા સંયોગોને સંબંધો યથાશક્તિ વિચારતા એમ તો પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે. આવા વિચાર કરવામાં એકાંતાદી જે સાધનો જોઈએ, ક્રમમાર્ગ, તે નહીં મેળવવાથી વિચારની શ્રેણીને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે ને તેથી વિચારની શ્રેણી ચાલુ થઈ હોય તે ત્રુટી જાય છે. આવા ભાંગ્યા તૂટ્યા વિચારની શ્રેણી છતાં ક્ષયોપશમ પ્રમાણે વિચારતા જડ પદાર્થ એટલે કે શરીર આદિ સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે. આ તો એમની હાથમાં છે, બે જોયું. આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મ બુદ્ધિના અધ્યાસથી તે નિર્ણય ભૂલી જવાય છે ને ભૂલવાળા રસ્તા પર દોરવાઈ જવાય છે. બસ અહીંયા સુધી આવ્યું છે એમનું આટલી વાત. એ જેમાં હતા એનું જ આ બધું છે. આજુ ક્રમમાં આવા અદ્ભુત પુરુષનો વિચાર કરજો તો માન્યતા શબ્દ સમજાયો આવે તમને બધાને? અજ્ઞાનીજન કે જ્ઞાનીજન, બેમાં ફરક શું? તો કે કોઈ ફરક નથી. અજ્ઞાનીને જ્ઞાન નથી અગર તો એ પ્રકારે એવી રીતે જ્ઞાની નથી એમ કહી શકાય નહીં. એને કોઈ રીતે તમે ડિફરન્શિએશન કરીને એ કહી શકો નહીં. ફેર છે જરૂર, પણ કેટલો ફેર છે? શામાં? તો કે કેવળ માન્યતામાં. શામાં? અહીંયા આખું આવે છે. હવે આ વસ્તુ સમજવાની, સુરતના સ્ટેશનના ઘોંઘાટ ઉપર આ ખુલ્લું થવું, તમે વિચાર તો કરજો સાહેબ. તમને આજ અને આપણને એ જ ઘોંઘાટમાં રાખ્યા છે પાક્કા, અને પાછા એકાંતમાં મૂકી દીધા. પછી મૂક્યા, સાચું કહી દો, આપણે બધા આટલા વ્યવહારોના ઘોંઘાટમાં પણ આપણે એકાંત રહેશે. અને લોકોને જંગલમાં જતા રહેવું પડે, ઉડીમપુરે રહેવું પડે, મૌન પારવું પડે, બધું કરવું પડે. સમજ્યું? એટલે આ ભાષ્યમાન પરિણામ છે, એમાં કશું જ બનતું નથી. ચેતનના પરિણામમાં જ હંમેશા રહ્યું છે, પૂતગલના પરિણામમાં જ રહ્યું છે. તો વચ્ચે બને છે શું? તો કે કશું જ બનતું નથી. એ રીતે કહેતા. તો છે શું આ બધું? તો કે ખાલી એને માન્યતા જ છે. શું? આમ ભાષ્યમાન પરિણામ છે, ભાષે છે તેવું પણ નથી, ત્યાં સુધી કહીએ છીએ. શું અમિત સાહેબ? એ ભાષ્યમાન પરિણામ છે, તે ભાષે છે ના, ભાસતું નથી, તું માને છે કે ભાષે છે. એની વાત જ ના કરશો તમે. હવે તમે એ વાત જ ના કરશો. એટલે હવે ગાળા નહીં કાઢીએ કે મને આમ થાય છે ને તેમ થાય છે, અને બોલવાનું બનતું હોય છતાં પણ અંદર નોખું રહે. સમજાયું ને? બને બને તો ભાઈ બહુ જુસ્સો હોય. ના ના, ભાસતું એટલે આપણા માટે નથી આ વાત, આ તો બહાર માટે વાત છે. હવે તો હવે એટલે અસ્તિત્વ જ નથી
એને માને છે હા અરે એટલે કહું છું કશું જ બનતું નથી. બધું જ નથી કરવું. સ્વપ્નમ શું બન્યું? કશું જ નહીં છે જ નહીં. અને સ્વપ્નમ બનતું હોય તો બધું ખરું જગત જ જુદું છે. હા રાજા થયેલો ભિખારી કેમનો પાછો એકદમ 1200 રૂપિયા હોય? સ્વપ્નમ તો રાજા થઈ ગયો તો પાછો કેમનો તું એવો ને એવો રહ્યો? બરાબર. રિટર્ન નહીં. એમાંથી જ જનક વિજયને જ્ઞાન થયું. હા એ વાત પછી એ શું છે આમાં મુકાયું બધું. એટલે જ આપણે સનાતન ધર્મ કહે છે ને. ભારતમાં આખી આ એક વિચારધારા સનાતનતા છે એ કોઈને કોઈ સ્વરૂપે છે, પરંતુ એના પૂરા વિકાસશીલ સ્વરૂપ બહુ મુશ્કેલ છે, બહુ રેર હોય. એ તો બધા બહુ ગ્રેડ્સ છે, બધા ગ્રેડેશન્સ છે, આખા ગ્રેડેશન છે. એટલે દાદાએ કહ્યું કે એક જેવું ઉપાદાન વાળો છે. મારી આગળ હમણાં એક ભગવાન બનાવી દો કે સીધો છે. એવું કોઈ કહ્યું નથી. કોઈએ કહ્યું બોલે ખરા કે વાલ્મીકી લૂંટારો, શું વાલીઓ લૂંટારો, વાલ્મીકી થઈ ગયા ને રામાયણના રચયિતા થયા, આવું બોલે ખરા? અને જ્ઞાનીની બાબતમાં બોલે ગુરુ રહ્યા છદમસ્ત, પણ એવું એમને કરુણાથી કે ત્યારે એ લોકો છદમસ્ત કહે, પણ એ તો છદમસ્ત ખરા ને કૃપાળુ દેવ તો આવું બોલે પાછા. લ્યો કલ્યાણ થઈ ગયું ને કૃપાળુ દેવને ભજનારા. હા એટલે એના પરથી બધા જૈનને બધા હતા એટલે મશ્કરીઓ કરીને કેટલી બધી કરી. નિશ્ચયના શાસ્ત્રોના જાણકારો છદ્મસનો અર્થ એવી રીતે કરે કે કલ્પના ના આવે. કેવા ઘોડ દળિયા બાંધે એવું છે. દળિયા આપણે આ માન્યતાને આધારે અંદર અવાજ હોય કશું હોય નહીં. શું દળિયા શું કહ્યું? માન્યતા અને માન્યતાને આધારે છે બધું. એટલે શ્રીમદજી એમ કહ્યું કે જ્ઞાની વેદે જ્ઞાનમાં ને અજ્ઞાની વેદે રોય. કારણ કે માન્યતા જેવી છે એ પ્રમાણે જ એટલે એમના એ પ્રકારમાં વિચારીને શ્રેણીએ કરીને ક્ષયોક્ષમના પુરુષાર્થથી એટલા આગળ. આ તો આ શબ્દ નજીકનું હશે ત્યાર પછી આગળ વધ્યા છે ને. આ તો શરૂ નોટ બિગિનિંગ છે. આ તો આજે આગળ તો બહુ છે. આ માન્યતા છે એવું જ્યારે દ્રઢ ને એ જ પરિણામમાં હોય આજ આ પહેલી નોંધ નંબર પછી વેદવાનું જ નથી ને. ના એ તો નહીં. આ નોંધ નંબર 1 છે. બીજી 2, 3, 4 ને 5મી વાંચીશ તો તમને સમજાશે કે આ એમની શ્રેણી સમજાશે. વાંચવી જ અડધો પોણો કલાક લાગે. અડધો પોણો કલાક લાગશે. આપને આરામ કરો ને હું કાયમ આરામમાં છું. મારો કોઈ દાડો આરામ મારો જતો નથી રહેતો. કોઈ દાડો આરામ મારો જતો નથી રહેતો. સમજ્યું? તમે કહો તો કરીએ. હે અડધો 1 કલાક લાગે. ચાલો કંઈ નહીં. જો આ પહેલી હાથ નંબર 1 હતી ને, 4, 5 જોઈએ આપણે. દોલતભાઈ સાંભળજો. અનુબેન હા આ 1 નંબરની વાંચી. હા કે હવે 2, 3 તો ખાસ એટલું બધું છે નહીં, પણ હું ઝડપથી વાંચી જાઉં છું. પછી ચોથું જરાક થોડુંક ધીરેથી વાંચીશ અને 5મું એક્ઝેક્ટ વાંચીશ. આવો આ ચોથું તો ચોથું છે ને આપણે વાંચીએ. એટલે પેલા 6 સ્થાનક છે ને, સઠ સ્થાનક સમજાવીને એ ટૂંકમાં બધું જુદા જુદા સ્વરૂપે. અને ત્યાર પછી બધું ખુલ્લું થયું. આ તો શરૂઆત છે હાથની બધી. આખી આધ્યાત્મિક ડાયરી છે ને એમની, આખી વિકાસની ભૂમિકા જબરી છે. પણ આવી રીતે કાળેથી કંઈ વળે નહીં. આ તો આ છપાયું તો કોઈને કામમાં ના લાગે. એ તો અમે વાંચીએ તો હમણાં બધું કામમાં લાગે. અમે દાદાએ કહેલું કે અમારું લખેલું અમે જ વાંચતા હતા અને અમે સાંભળતા હતા. અમારું અમે સાંભળીએ અમને શું વાંધો આવે? લોકો મૂંઝી જાય ને કે શાનું મૂંઝાવાનું.
ગભરાઈ જશું થોડો, સમજાય ને? એટલે અમે મનુભાઈ એટલાન્ટા કે એક દિવસ પધારજો 95માં, જરૂર. હું થોડા દિવસ માટે આવેલા ને, ગયા રાતે તમે હતા, બાબુભાઈ લંડનવાળા, 5-7 બીજા મહાત્માઓ, શ્રીમદના બહુ ગાલા. બહુ અઘરું લાગે છે. મેં કહું શાનું અઘરું લાગે છે? શ્રીમદ હાજર હોઈને પૂછીએ તો ચાલ સમજાવતા અઘરું લાગે કંઈ આપણને? લાગે ના લાગે. પણ તો કેવી રીતે બને? મેં કહું કેમ ના બને? શ્રીમદ હોય ને સમજાવત ના સમજાવ, પણ શ્રીમદ ક્યાં છે આ વિદ્યાર્થો? તો કે પૂછો અમને, જાઓ તમે ચોપડી કાઢો ને તમે જે પૂછી લો. દોલતભાઈ સમજાય છે? એટલે હવે આ બીજું વાંચીએ છીએ, જીવના અસ્તિત્વપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. આત્મા નિત્ય છે, આત્મા છે, અસ્તિત્વપણ એટલે છે. જીવના નિત્યપણાનો ત્રિકાર હોવા પણ એનો કોઈ કાર્ય પણ સંશય પ્રાપ્ત નહીં થાય, એટલે નિત્ય છે. જીવના ચૈતન્યપણાનો ત્રિકાર હોવા પણ કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય, નહીં. આત્મા કરતા છે એ સતમાં, પણ એ કરતા પણ પાછું એમને 6 પદના પત્રમાં 3 પ્રકારે સમજાયું છે. ઉપચારથી આત્મા ઘર નગર આદિનો કરતા છે કે છે. એટલે 2 હાથે જે કંઈ બને તે ગટપટ આદિ એમ કે છે. ગટ ઘડો એટલે કુંભારને ગળાની ઉપમા બહુ મોટી છે. પટ અનુપચારથી દ્રવ્ય કર્મનો કરતા છે કે છે. શું કહ્યું? ઉપચારથી એટલે મહેનતથી, અનુપચારથી એટલે કે એમનેમ જ ઊભું થઈ જાય છે કે દ્રવ્ય કર્મનો કરતા છે. એમને તો કશું ઊભું થાય નહીં. અનુપચાર શબ્દ બહુ મોટો છે પણ કોઈને સમજાય એવો નથી. સમજાયું? ઉપચાર ને અનુપચાર શબ્દ કોઈને ગમે તેમ બોલાય એવું નથી. એમ કરીને કંઈ ઔપચારિક છે એવું બોલાય એવું નથી. એ તો પેલી વ્યવહાર ભાષામાં શબ્દો પહેરી ગયા હોય ને જરાક શબ્દોનું થોડું એ સારું હોય એટલે આવું બોલાય, બાકી તો સમજાયું જ નથી કોઈને. અનુપચાર અનુપચાર એટલે કે બીજી કોઈ મહેનત નથી કરવી પડતી, છતાં પણ કર્મનો બીજ પડી જાય છે, કર્મ ઊભું થઈ જાય છે. કયું કર્મ? તો કે દ્રવ્ય કર્મ. ત્યાં અભિપ્રાય આવ્યો. શું આવ્યું? હવે મોડેથી ના બોલે એટલે અનુપચાર કેમ કહેવાય? હાથ પગ હાલે નહીં એટલે અનુપચાર કેમ કહેવાય? ધ્યાનમાં સ્ત્રી બેસવા ગયો હોય છે તો પણ અનુપચાર કેમ કહેવાય? કારણ કે અભિપ્રાયથી મુક્ત નથી. એ તો આ વિજ્ઞાન છે ને દ્રષ્ટિ છે એટલે વાત કરી શકાય, બાકી આ વાત ખુલ્લી નથી કોઈ જગ્યાએ. આ સમજજો બરોબર. હા, આ શું છે પ્રાપ્ત એના માટે વાત કરીએ જ છીએ. સમજાય છે? તો જીવ અને સ્વભાવથી નિજ સ્વરૂપનો કરતા છે. શું કહ્યું? ત્રીજું કરતા પણ તે અહીંયા આવ્યું કે જીવના ચૈતન્યપણાનો ત્રિકાર હોવાપણાનો એટલે સ્વાભાવિક રીતે ત્રિકાર હોવાનો, ચૈતન્યપણાનો એટલે પોતાના સ્વભાવના ક્રિયાશીલપણે. સ્વભાવની ક્રિયા કઈ? તો કે જ્ઞાન સ્વભાવ અને દર્શન સ્વભાવ, આ 2 પ્રમુખ ક્રિયાઓ. શું કહ્યું? આ 2 ક્રિયાઓ જે આખા ક્રિયાત્મક વ્યવહારમાં અક્રિયાત્મક અકર્તા સ્વભાવવાળો આત્મા પ્રાપ્ત કરવા માટે આજે ક્રિયા શબ્દ બહુ અગત્યનો છે. કારણ કે એ ક્રિયાશીલ પૂતગલ તત્વ સાથે છે અને એના કોન્ટેક્ટમાં એમને આજે જ્યાં પોતાનું કોઈ પણ પ્રકારનું ક્રિયાશીલપણું નથી અને પોતાના સ્વભાવમાં સંપૂર્ણ ક્રિયાશીલ છે. પ્રકૃતિના ગુણે કરીને પોતે અકર્તા છે, સ્વભાવના ગુણો કરીને પોતે સંપૂર્ણ પોતાના સ્વભાવના કરતા છે. એટલે નિસ્વભાવના કરતા એ નિશ્ચયથી કહું. આ 3 પ્રકારનું કરતાપણું જીન ભગવંતોએ જ્ઞાનીઓએ અને તીર્થંકરોએ સમજાવ્યું છે શાસ્ત્રમાં. વાત સમજાય? એટલે ત્રીજું, તેને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે
એ વાતને કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. એટલે નિશંક પણ એવું સમજાય છે કે બંધ સ્વભાવ આ ક્રમમાં છે સાહેબ. આપણો અક્રમ આખો જુદો છે. ક્યારેય કોઈ કાર્ય બંધ દશા પ્રાપ્ત થતી નથી, આજે પણ નથી અને ક્યારેય પણ નહીં થાય. નહીં તો એ શુદ્ધાત્મા હોઈ શકે જ નહીં. અને અહીંયા શુદ્ધાત્માની વેલ્યુ કિંમત સમજજો તમે. અહીંયા આત્માની વાત થાય છે. શું કહ્યું? બોલો, પીએચડી કરનારા આજે આ હાલત છે સાહેબ. દોલતજી સમજે ને? તેનો કોઈ તે બંધનું આવ્યું, તે બંધની નિવૃત્તિ કોઈ એટલે મોક્ષ જીવને બંધ દશા વર્તે છે. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે. એમાં પણ શંકા નથી કે બંધ છે તો બંધની નિવૃત્તિ હોવી જ ઘટે, એનો ઉપાય હોવો જ ઘટે. કાયમ બંધ સ્વરૂપે રહે બની શકે જ નહીં કોઈ શકાય. આ વિચારણાનું છે બધું. એ વાતનો કોઈ કાર્ય પણ સંશય પ્રાપ્ત ન થાય. અને છેલ્લું મોક્ષપદ છે એ વાતનો પણ કોઈ કાર્ય સંશય પ્રાપ્ત ન થાય. સમજો? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે. એટલે બંધ દશામાં કહ્યું મોક્ષ છે એટલે એનો ઉપાય છે કે છે. મોક્ષનો ઉપાય છે ને મોક્ષ છે છેલ્લો. આ 6 પદ ષટસ્થાનક સમજાવીને ના જે સમજાય ષટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવવા આપે એવું કે છે ને, એ તો એક ખાલી બીજ સ્વરૂપ બોધ સ્વરૂપ છે, બીજું કશું નથી. એટલે દાદા ઘણી વખત કહેતા કે બોલીએ ખરા પણ તમે શું પ્રાપ્ત કર્યું છે લક્ષ્યમાં રાખીને બોલજો. તમે એ બોલતા નથી એટલું રાખજો તમે. પણ આ બહુ ભેદ પડાય નહીં ને, બધી વ્યવહાર બધું જોવો પડે. જ્યારે જે ચાલતો ચાલવા દો. હવે સમજાય છે? મને ગમે તેટલું પ્રિય હોય એટલે કંઈ કૃપાળુદેવ અપ્રિય થઈ ગયા અમને. જો તમને જ્ઞાન થયું અને એ જ્ઞાનનો તમારો સ્વભાવ સમજી લીધો તો ક્યાં આગળ તમારે પ્રિયપણું કે અપ્રિયપણું રહે મને સમજાવો. ક્યાં રહે? બોલો ને. ભલે દાદા આપણા અત્યંત પ્રિય છે, હું તો કહું ચાલો. દાદા એવી કાચી માયા છે કે તમે એમને પ્રિય કરો એટલે તમારા પ્રિય થઈ જાય. અંતુ શું તમને કાચા હોપારા ભણાયા છે બધા? એ કહે છે હું બધી દુનિયાને અહીંયા આટીએ ચડાવીને બેઠો છું, ઓટીએ બધી ભરી કોઈ તમને બધા હોપારા ભણાવી દીધા પછી તમે લોકો કાચા પડો હું કરું કે છે. કયો વ્યવહાર મૂજવી શકે કહો મને? બોલ ને મીનાબેન, બોલ ને. તું નથી સમજાવતો? ગુજરાતી સમજણ પડે થોડું? અત્યારે બોલે શું કાચું પડે છે ગુજરાતી? ને કશો વાંધો નહીં, તારે સમજવાની જરૂર છે. વાત તો સમજી ગઈ છું ને, પછી શું જવા દે ને. મારે તો આ રીતે વાત કરવી પડે, મારી અસલ ભાષા એ છે. એમાં ખીલીએ બરોબર ના, બીજામાં ખીલિયાના કરતાં સંપૂર્ણ. એટલે દાદાએ કહ્યું કે આ બધાએ શીખવી જ પડશે. શું? એટલે આ પહેલું. આ બીજું. પછી ત્રીજું, જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મ સંબંધ, મોક્ષ ક્ષેત્ર શા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથા પ્રકારે સમાધિ ન થાય. ગુણ અને ગુણીનો ભેદ સમજવા યોગ્ય શા પ્રકારે છે? ગુણ અને ગુણીનો ભેદ એ સમજો કે શા પ્રકારે છે કે છે. બહુ અદ્ભુત છે. જીવનું વ્યાપકપણું, સામાન્ય વિશેષાત્મકતા, પરિણામીપણું, લોકાલોક જ્ઞાયકપણું, કર્મ સંબંધતા, મોક્ષ ક્ષેત્ર એ પૂર્વાપર અવિરોધથી કેવી રીતે સિદ્ધ થાય? એક જ જીવનાનો પદાર્થ જુદા જુદા દર્શનો, સંપ્રદાયો અને મતો જુદા જુદા સ્વરૂપે કહે છે. તેનો કર્મ સંબંધ અને મોક્ષ પણ જુદે જુદે સ્વરૂપે કહે છે. એથી નિર્ણય કરવો દુર્ઘટ કેમ નથી? એવું આવે એમના અંદર જે થયું છે અભ્યંતર એ જ આ લખે છે. એમનું ઇન્ટ્રોસ્પેક્શન હવે એ જ આગળ ચાલે છે કે સહજ તું હોવું શું ઘટે? સહજ નેચરાલિટી. જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. એટલે એના માટે
આ ગ્રંથમાં નોંધ કરનારો પુરુષ છે તે પુરુષ પોતે પોતા માટે પોતે જ લખે છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઈચ્છાની પણ તેને વિસ્મૃતિ કરી નાખી છે. બીજું કંઈ જોઈએ નહીં. તે કંઈક પામ્યો પણ છે અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે. આત્મા પામ્યા પછી બહુ હાઈ નોટ છે, પણ પેલી જરાક એને છેલ્લા માર્ગનો નિશંક જિજ્ઞાસુ છે. અપૂર્વ અવસરમાં છેલ્લી લાઈનો, છેલ્લી 4 લાઈનો. હમણાં જે આવરણો તે ઉદયમાં આવ્યા છે તે આવરણોથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે. શું તો પેલી એને ખૂચમાં બેસી રહી પેલી, ખરું નહીં? પણ તમે પેલી છો? કોણ છો? હા, એવો પેલો નહીં. કોણ છો બોલો ને? હું શુદ્ધાત બોલો. હા, એ પેલી તો બરોબર, તમે કહો મને વાંધો નથી, પણ મને પેલી કહો હું જાણું છું કોણ છું. કે સાચું, હું શુદ્ધાત્મા છું. હા, તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો છે એવો તે આકારનો ક્ષયક્ષમી પુરુષ છે. બહુ ઉત્તમ. એટલે એમાં કહે છે ક્રમ માર્ગમાં 2500 વર્ષમાં કોઈ નથી થયું. ક્ષયક્ષમી પુરુષાર્થ છે જબરજસ્ત. ક્ષયને ઉપશમ એવી અદ્ભુત વિચાર દર્શાએ કરીને આગળ એટલી એમની વિકાસ છે ભૂમિકા, એમની ભૂમિકા. એ ભૂમિકામાં એમને અમુક કર્મોનો સારી રીતે ક્ષય કરી નાખ્યો છે અને બીજા કર્મોને એ ક્ષય કર્યાથી એમને જે આત્મશક્તિ સ્ફુરાયમાન થઈ છે, પોતાનું અંદર શક્તિઓથી, એ શક્તિઓ વિચારે કરી સ્વભાવ પ્રાપ્તિ બહુ જુદી વસ્તુ. અમુક પ્રાપ્તિ ખરી પણ બહુ સમજવા જેવું છે. પ્રાપ્તિ પણ છે પ્રાપ્તિ સાથે, એટલે બહુ તમે તમારી ભાષામાં ના લેશો. એનાથી એના બળે કરીને જે કર્મો ઉદયમાં આવવાના છે કે જે ઉદયમાં આવતા આજે બાદ જરા અડચણવાળા થઈ પડે એવા હોય તો એમને ઉપશમ આવ્યા. એમને જે ક્ષય થયેલા એ બધા ક્ષય કરી નાખ્યા છે, બાકીના નવાયા. એટલે અત્યારે સ્થિતિ એવી છે કે આત્મ સંબંધી જ સ્થિતિ રહી છે એમની. એ પુરુષાર્થ છે આખો, એ એક જ પુરુષાર્થ કામ લાગે. ક્રમ માર્ગમાં એક જ છે ક્ષય ઉપશમ. અને એમ કરતાં કરતાં ઉપશમની ભૂમિકા આવી શકે છે. કઈ? જે મહાત્માઓને છે એ બહુ રેર છે. ઉપશમની ભૂમિકા બહુ જ રેર છે. આખા સમસરણ માર્ગમાં 5 જ વખત ઉપશમ ભૂમિકા આવે. આ ગણિતાનુયોગ છે. ઓનલી 5 ટાઈમ્સ. આખા અનંત અવતારોથી ભટકતા ભટકતા ક્યારે જશો? 5 ટાઈમ્સ ઓનલી. ક્ષયોપશમ સ્ટાન્ડર્ડ પુરુષાર્થ છે, પણ એ વિચારની ભૂમિકા કઈ આગળ જાય છે બધો. અને ક્ષાયક સંકિત આખા સમસરણ કાળમાં ફર્સ્ટ એન્ડ ફાઇનલ જ હોય. શું કહ્યું? એના પછી આપણને કહીએ કે ભલે ક્રેડિટ નથી, માર્કો નથી, પણ આ પામ્યા છો. હવે શું પામ્યા છો એટલું એટલી રીતે રહેજો, એટલું બીજું કંઈ નથી. છાતી કાઢવી નહીં, છાતી કાઢવી જ કઈ અનુબેન. એ સમજીને આપણી પાસે કયું રત્ન આત્મા છે. એટલે તેને પોતાની સ્મૃતિ, એટલું અદ્ભુત હતું એમનું, તેમને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી. એટલું ગર્વ નથી એવું નહીં, પણ એનો પક્ષપાત પણ નથી. એટલું બધું ઊંચું સ્ટેજ હતું એમ જબરજસ્ત, છતાં પણ નહીં. તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેના માટે ખેદ છે. ખેદ છે એ બહુ ઊંચું વાક્ય છે. કંઈક બહાર રાખવું પડે છે એને માટે ખેદ છે કે હજુ પણ એક આત્મા સ્વભાવની બહાર રહેવા પણ અમુક રીતે પણ છે. ભલે કોઈ બધા આમ માનતા હોય છે, એ પણ એક જાતનો ખેદ છે. એટલે દાદા ભગવાને અહીંયા ખંભાતમાં કહ્યું કે તમને આ ગમે છે? હા દાદા ગમે. હારું તો આ બધું આ તો બહુ સારું લાગે, અમને જરાય ગમતું. શું કહ્યું? શું કહું? દાદાજી બેઠા હતા, પછી બધા મહાત્માઓ ને બધા અહીંયા
અંગૂઠે પેલું કઈ વિધિ કરે આમ તેમ. એટલે અમારા જે ગ્રુપમાં એક ડૉક્ટર હતા, એમને અંદર શું એ સાધના એ બધી બહુ મહેનત બહુ કરતા થયા અને સંન્યાસી થવાની ભાવનાવાળા હતા. પણ વિવેકજન્ય વૈરાગ્ય નહીં, મોહજન્ય વૈરાગ્ય. તો એમને એમ થયું કે આ સારું છે, સીધું જેમ કે બધા પગે લાગે આમ તેમ એની અંદર એટલે આ મેળવવા જેવું છે. આ ડોક્ટરી કરવા કરતા એવું એને થયું કે ડોક્ટરી બધી કેટલી મહેનત. હવે એના અંદર પરિણામ ચાલતા હશે એમના, એવા અંદર પરિણામ છે ને, જ્ઞાની બધું દેખાય. એટલે દાદાએ સીધું જ એને જ પૂછ્યું કે તમને ડોક્ટર સાહેબ આવું બધું ગમે? તો કે હા મને ગમે. એ આનું ત્યાંની તેવડમાં જ અંદર પરિણામ ચાલતા હતા. પરિણામે અને દાદાએ પછી દાદાએ ધીરેથી વાક્ય કહ્યું, અમને બિલકુલ બીજા જો આ લઈ લેતા હોય ને તો અમારી સંપૂર્ણ તૈયારી. ને બહુ અદ્ભુત છે, એમાં આપણને બહુ જાણવાનું. તેમ છતાં કંઈક પણ બહાર રાખવું પડે છે, તેના માટે ખેદ છે. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષય પ્રત્યે ઠેકાણું નથી. તે પુરુષ જો કે તીક્ષ્ણ ઉપયોગવાળો છે, તીક્ષ્ણ ઉપયોગ એ પુરુષાર્થ છે આખો. તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી. એ જ્યાં ઉપયોગ મૂકે એવું કામ થઈ શકે એવું છે, છતાં એ પ્રીતિ નથી એની, જરાય નથી. આટલું બધું છે એમનું. વિચારો આ ટાટસ છે ને, તટસ્થતા આપણે કેવી, આના પરથી ઓળખાણ પડે આપણને શું છે તે. હવે એક પાંચમું આવે છે એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો. શું કહ્યું? જગતમાં કોણ સુખી છે તે જોવું તો ખરો, પછી આપણે માટે વિચાર. એટલે પેલી આપણે પદાર્થની છે ને આખી એ વાત આવે છે હવે. એટલે એમની તો ભૂમિકા હતી, પણ આખી લિંક છે આ તો બધી જબરી. એટલે જગતમાં કોણ, એટલે દરેક પોતાના સુખનો વિચાર કરે ને, પણ પહેલાં બહાર તો જોઈ લઈએ કે બધું સુખી છે કે નહીં, તો આપણે ખાતરી પડે કે હા છે, તો આપણે શોધવા, આપણી સાચી શોધમાં છીએ, સાચી દિશામાં. એ તો ખોટી મહેનત નકામી જાય આપણી કે છે, તો પેલું તપાસ તો કરી લો બહાર કે છે. જગતમાં કોણ સુખી તે જોવું તો ખરો, પછી આપણે માટે વિચાર કરીએ કે છે. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહ સ્થાન જોવા ઘણા પુરુષો બ્રેકેટમાં આત્માઓ ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. ઘણા આત્માઓ ઘણા પદાર્થો તેમની સમીપે આવ્યા. તો એમને જોયું કે આમ થવાથી જ બધું ભેગું થઈ ગયું. તો આવ્યા બધા, જાણે કે એમને તપાસ કરવા માટે બદામ તપાસ કરી લઉં. તો એમને જોતા નિરીક્ષણ કર્યું કે એમાં કોઈ જળ પડતા તો નહીં, એમાં એકલો આત્મા પણ જોવામાં આવ્યો નહીં કે છે. માત્ર કેટલાક દેહધારીઓ હતા જેઓ મારી નિવૃત્તિની માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. કારણ કે પેલું થયું, ઊભું થયું ને આયા, એટલે કે મારી નિવૃત્તિ શંકા કરવા આવ્યા છે કે મેં તપાસ કરવા નીકળ્યો છું કોણ સુખી છે જોઈ લઉં. તો એ લોકો એના માટે આવ્યા છે. તો એમને ગયા છે, તેમને પૂછીએ જ ખરા ક્વેશ્ચન આન્સર સેશનથી. તેમને ક્વેશ્ચન કર્યો કે વાયુ, અગ્નિ કે પાણી કે ભૂમિ એ કોઈ કેમ ના આવ્યું, એવું પૂછ્યું તમે. દેહધારી છો તો આ એક કેમ ના આવ્યા? તો એમને નેપથ્ય કૌંસમાં લખ્યું છે, એટલે પોતાનું આ તો ઇન્ટ્રોસ્પેક્શન છે ને આખું. એટલે એમને જવાબ મળે છે, તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી, દુઃખથી બિચારા પરાધીન છે, ચારે ઇન્દ્રિયના જીવો. એ તો બધા સ્પષ્ટ જાણે. તો પાછું ફરતી પ્રશ્ન થાય છે, બે ઇન્દ્રિયો કેમ નથી આવ્યા? તો એ જ નેપથ્ય જવાબ આવે, એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જોઈ લો, તેઓ બિચારાને કેટલું બધું દુઃખ છે, બે ઇન્દ્રિયવાળાને. તેનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેમ ન હતું. તે બહુ દુઃખી હતા. એ એમને પછી તે જોઈ માની લીધે. આમાં એમને હાથનો 1 પૃષ્ઠ 10 એવું આપ્યું છે. અહીંયા સુધી હતું આટલું, સમજાયું? પછી એ પાના બધા આપ્યા છે એ બધા એમાંના. પછી નેપથ્ય, એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો,
પછી બીજી વાત કરો. આ બધા સુખની વાત કરો છો, આ ચક્ષુતીમાં આખું જગત જોઈ લો કે છે હવે. પછી બીજી વાત કરો. તો એમને જોયું, ઠીક ત્યારે દર્શન થયું, આનંદ પામ્યો, પણ પાછો ખેદ જન્મ્યો. તો નેપથ્ય પૂછે છે, હવે ખેદ ક્યાં કરો છો? તો જવાબ મળે, મને દર્શન થયું. ને પાછો ક્વેશ્ચન થાય છે, મને દર્શન થયું તો સમ્યક હતું, બેલેન્સ્ડ હતું, કોઈ ટોપસી ટર્વી નહોતું ને કે હું પાછો વેલેટ થઈ જાઉં ક્યાંક. સમ્યક બેલેન્સ હોય પછી વેલેટ થવાનો પ્રશ્ન જ ના રહે. એ સમ્યક હતું એમ પૂછે છે. તો જવાબ મળે છે હા. તો પાછો પ્રશ્ન થાય, સમ્યક હોય તો પછી ચક્રવર્તી આદિ એ દુઃખી કેમ દેખાય? તો કે મને પછી એ દુઃખી દેખાય. આ બધું તમે કહ્યું જોયું તો જવાબ મળે છે, દુઃખી હોય તે દુઃખી અને સુખી હોય તે સુખી દેખાય. તો પાછા પ્રશ્ન કરે, ચક્રવર્તી તો દુઃખી નહીં હોય ને, પણ દુઃખી દેખાય જ ખરા, પણ લાગે દુઃખી તો નહીં હોય ને કે છે ચક્રવર્તી રાજા. ત્યારે જવાબ મળે છે, જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. બરાબર છે. વિશે જોવું હોય તો ચાલો મારી સાથે. એમાંના એક કહે છે કે ચાલો હું બતાવું. તો એમને ચક્રવર્તીના અંતસ્કરણમાં પ્રવેશ કરાવે છે. શું કહ્યું? એમના અંતસ્કરણમાં. એટલે એમને અંતસ્કરણ જોઈ લીધું. ચક્રવર્તીનું અંતસ્કરણ જોઈને પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. ચક્રવર્તી રાજા કે છે, કાળ આયુષ્યની દોરીને ઘરી જતો હતો. આ તો વિચારશીલ પુરુષ છે એટલે આપણે દેખાય બીજા. હાડ માસમાં તેની વૃત્તિ હતી, કાકડામાં તેની પ્રીતિ હતી, ક્રોધમાનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ. એટલે એમને પાકું થયું. તો પાછો પ્રશ્ન થાય છે, વારું આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું? આ દેવોનું દર્શન થાય છે એ દુઃખી દેખાય તો પછી એક સમ્યક હશે, બેલેન્સ હશે, કે સાચે સાચ સુખી હશે ને આવો દુઃખી દેખાય છે એમ? તો જવાબ મળે, નિશ્ચય કરવા માટે ચાલો ઇન્દ્રના અંતસ્કરણમાં પ્રવેશ કરીએ. ઇન્દ્ર રાજા, બધા સુખોવાળા. તો ચાલો ત્યારે તે એમને અંદર જઈને જોયે છે. તો જોઈને પછી કહે છે કે તે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી. તે પરમ દુઃખી હતો. બિચારો ચવીને કોઈ બીભસ્ત સ્થળમાં જન્મવાનો હતો, માટે ખેદ કરતો હતો. એને અવધિ જ્ઞાનમાં દેખાય, જે છેલ્લા 6 મહિના બાકી હોય ત્યારે માળા કર્માઈને બધું થાય અને તરત જ તે વખતે કહે કે હું અંત આવવા લાગે છે. ચાલો, એમને અવધિ જ્ઞાનનો સહેજાસ જ ઉપયોગ હોય. અવધિ જ્ઞાનનો કે જોઈએ તો ખરા આગળ શું છે, કેવામાં છીએ, આટલું અપાર સુખ ને આ. તે અવધિ જ્ઞાન મુક્તાની સાથે લાગે કે તિર્યંજ ગતિમાં બેબસ જગ્યામાં એ જવાનું એવું ભોગવટો બાકી છે ને ત્યાંનું. તે વખત પછી બહુ ખેદ થાય એમને. તો તેનામાં સમ્યક દ્રષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. ઇન્દ્ર રાજા એમ નથી થતા. દ્રષ્ટિ હોય છે, નરક ગતિમાં ગયા છે, પરંતુ દ્રષ્ટિ સાથે ગયા છે. એ દ્રષ્ટિનો સહારો છે. એ નરકના દુઃખોમાં પણ એ સહારે એ દુઃખોમાંથી નીકળે છે. એટલે પોતાની મરજી એમાં છે જ નહીં. એ તો ખાલી ભોગવટો જ છે, પણ પેલી દ્રષ્ટિ અંદર સહકારો છે. એ મહાદુઃખ સિવાય તેના બધા ઘણાય અવ્યક્ત દુઃખ હતા. અવ્યક્ત. પાછો પ્રશ્ન થાય છે, પણ આ જડ એકલા કે આત્મા એકલા જગતમાં નથી? શું બધું ભેગું ભેગું થઈને કેમ આવો છો? જુદા જુદા આવતા હોય તો તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. તો જવાબ મળે છે, જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બેચારા ક્યાંથી સ્વીકારે? પછી સિદ્ધ એટલે કૌંસમાં એકાત્મ ભાવી, એકત્વમાં પણ એકાત્મ ભાવી. સિદ્ધ તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી, તેની તેમને કંઈ દરકાર પણ નથી. ત્યારે પ્રશ્ન કરે છે, એટલી બધી બેદરકારી? આમંત્રણ તો માન્ય કરવું જોઈએ કે નહીં? તમે શું કહો છો? તો જવાબ મળે છે, એમને આમંત્રણ અનામંત્રણથી કાંઈ સંબંધ નથી. આગળ તો એમને જોયું તેઓ પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં વિરાજમાન છે.
એવું એમને જવાબ આપ્યો. પાછો એમને જવાબ મળે છે તો એમાં પ્રશ્ન કરે છે, એ મને બતાવો, એકદમ બહુ ત્વરાથી બતાવો કે છે. એમને બહુ તમન્ના છે ને આની તો ત્રંખના. તો એમને બતાવ્યું અને એમને જોયું તેનું દર્શન બહુ દુર્લભ છે. લ્યો આ અંજન આજી દર્શન પ્રવેશ ભીના કરીને જુઓ. તેમને અંજન શલા જોઈ લો, આ દ્રષ્ટિથી તમે જોઈ લો કે છે. આ તમે એ સિદ્ધત્વ દ્રષ્ટિ જ છે, આ દ્રષ્ટિથી તમે સિદ્ધોનું સુખ જોઈ લો કે છે. તે એમને જોયું, ઓહો આ બહુ સુખી છે. એને ભય પણ નથી, શોક પણ નથી, હાસ્ય પણ નથી, વૃદ્ધતા પણ નથી, રોગ નથી, આધિ નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી, એ બધુંય નથી, પણ અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે. તો જવાબ મળે છે, ક્રમે કરીને થઈ શકશો. તો કે છે તે ક્રમમાં ચાલશે નહીં, અહીં તો તુરંત તે પદ જોઈએ છે. તો જવાબ મળે છે, જરા શાંત થાવ, ક્ષમતા રાખો અને ક્રમને અંગીકાર કરો, નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે. તો સામે કહે છે, થવું નહીં સંભવે એ તમારા વચન તમે પાછા લ્યો, ક્રમ ત્વરાથી બતાવો, તે પદમાં તુરંત મોકલો. તો કે છે ઘણા માણસો આવ્યા છે, તેમને અહીં બોલાવો. એમની જોડે આવેલા ને બધા, એમને બધા બોલાવો કે ચાલો, તેમાંથી તમને ક્રમ મળી શકશે. ઈચ્છું કે એ બધા આવ્યા. તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમે સુખી છો એ વાત ખરી છે શું? તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ? તો કે છે તમારું આમંત્રણ સ્વીકારવાનું ન સ્વીકારવાનું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને માટે અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે એવું એક વૃદ્ધ પુરુષે કહ્યું. એ બધામાંથી બોલાયા હતો, એમાંથી એક વૃદ્ધ પુરુષે બધા. તો એમને પૂછે છે, તો કૃપા કરીને ત્વરાથી કહો, આપ મારું શું કલ્યાણ કરશો તે, અને આ બધા આવેલા પુરુષોનું ઓળખાણ પાડો. તો તેમને પ્રથમ ઓળખાણ પાડી બધાની કે આ વર્ગમાં 4, 5, 6, 7, 8, 9, 10 ને 12 એ અંકવાળા મુખ્ય મનુષ્યો છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના આરાધક યોગીઓ છે. સમજાયું ને? 4 થી તે પદ સુખરૂપ જ છે, અને બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. 4 વાર તે પદની અંતરંગની એની અભિલાષા છે, પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી. કારણ થોડો વખત સુધી તેમને અંતરાય છે. અપ્રત્યાખ્યાન. એટલે આપણે એવું લાગ્યું નથી, આ જુદું જ છે વસ્તુ, બહુ સમજવા જેવી છે. આપણો ક્રમ અહીંયા આવ્યો હવે. એમના ક્રમે કરીને આ વસ્તુ જોવા જાય છે. એટલે તો છેલ્લી 4 લાઈન. કેટલી? કઈ? અપૂર્વ અવસરની. એક અવતારીથી સીધું અંતરાય શો કરવા માટે તત્પર થાય એટલે થયું. આમ આપણે બધા બોલ. તો વૃદ્ધ જવાબ, તમે ત્વરા ન કરો, તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે. ઠીક, આપની તે વાતને હું સંમત થઉં છું. તો વૃદ્ધ કહે છે, આ 5ના અંકવાળો તે પણ કંઈક પ્રયત્ન કરે છે, બાકી 4ના પ્રમાણે છે. દેશવીરથી 6ઠ્ઠો સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે, એટલે પ્રતિક્રમણ એનું સતત ચાલ્યા જ કરે છે. પણ પ્રમત્ત દશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. થોડો પ્રમાદ રહ્યો છે ને, એટલે જરા એમાં મંદતા આવી જાય પ્રમત્ત દશા. 7મો સર્વ પ્રકારે અપ્રમત્ત પ્રયત્ની છે, ક્ષણે ક્ષણે સતત જાગૃત છે, શૂટ ઓન સાઇટની. પછી 8, 9, 10 એ શૂટ ઓન સાઇટની ભૂમિકા છે. તેના કરતાં ક્રમે ઉજ્જવળ, પણ તે જ જાતિના છે, જાતિ એક જ, પણ એ છે 10મા સુધી. એટલે અમે કહીને આચાર્ય આ 10મા સુધી જે વધારા કરનાર જઈ શકે આ કાળમાં, પણ એ છે નહીં કોઈ. મયુર ભગવાન પછી 2 જેવા, એક કુંકુંદાચાર્યજી અને આનંદગંજી, બધા ઘણા બધા. જુઓ આ વસ્તુ બહુ ભારે છે.
11ના અંકવાળા પતિત થઈ જાય છે, માટે અહીં તેમનું આગમન નથી. આ ટોળામાં નથી એમનું આગમન. દર્શન થવા માટે 12મે જ હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, એ વૃદ્ધ પુરુષ કહે છે. પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ્ય સ્થિતિ પૂરી થઈ, તમે જોયેલું પદ તેમાં એક મને પણ જોશો. જસ લખીએ છીએ ને આપણે, શું જસ નથી લખતા? જ ફૂલ પોઈન્ટ, સ ફૂલ પોઈન્ટ લખીએ છીએ ને. ના ના, બધાને બધું પૂ ને ક આવે, પણ પૂર્વક્રમ હોય તો તેઓનું આગમન થાય. આ થયા બરોબર. એનું રહસ્ય પકડી લેજો, બરોબર પકડજો, નહીં તો નહીં. 14માનું આગમન કારણ માગશો નહીં, કારણ નથી એનું. બધું સમજજો. બધું પછી નેપથ્યમાંથી તમે એ સગરાના અંતરમાં પ્રવેશ કરો અને હું સહાયક થઉં છું. અંજન શલાકા કરીને ચલો જુઓ, તમે જ જુઓ, હવે અમારી દ્રષ્ટિ મેળવીને જોઈ લો, તમે જ જોઈ લો. તો ચાલો ત્યારે 4 થી 11+12 સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહેરીઓ છૂટતી હતી. બધું શું કહીએ, મને તે બહુ પ્રિય લાગ્યું અને એ જ મારું પોતાનું લાગ્યું. વૃદ્ધે મારા મનોગત ભાવ જાણી ને કહ્યું, એ જ તમારો કલ્યાણ માર્ગ. જાઓ તો ભલે અને આવો તો આ સમુદાય રહ્યો. જય સચ્ચિદાનંદ. દાદા, એ વખતનું ગુજરાતી આવું હતું કે જ્ઞાની પુરુષનું હોય છે? આ તો એમને પોતાનું છે બધું. આ તો અદ્ભુત પુરુષ છે, ઓળખવા જેવા છે, પણ ક્રમ માર્ગમાં. એટલે કહું, ક્રમ માર્ગમાં માન્યતાથી વિકાસે ભૂમિ, વિચારની ભૂમિ શક્યા છે. એ અમે આટલું, એક અમારું એટલું જ કહેવાનો મતલબ હતો. છતાં પણ એ પણ વિચારની શ્રેણીએ અનુભવ દશાએ પહોંચ્યા છે, એ જોવાનું છે. આ ના બને, કોઈ દિવસ નહીં બને. એટલે આ કાળના અદ્ભુત પુરુષ છે. ના બને. 2500 વર્ષમાં બન્યું નથી. માહિર ભગવાન પછી ઘણા મોટા થયા, નથી બન્યું. અને આ કપડામાં થયું પાછું ગૃહસ્થના ક્રમ માર્ગ. એટલે કૃપાળુદેવ ઓળખાણ ના પડે કોઈને. જો પોતાની મતીએ ઓળખવા જાય તો માર ખાઈ જાય, અને ઓળખ્યા નહીં તોય માર ખાય. બેવ રીતે. એના કરતાં આપણે જેમ છે તો હું કંઈ જાણતો નથી કે સારું ને, ખોટું થાય કઈ વાપરે, સમજ્યું ને. અને આવી વિચારજો તમે, અક્રમ ને ક્રમ, અક્રમની રીત જુદી ને ક્રમની રીત જુદી. સમજાયું? ક્રમ રીત જવાબ પહેલો અને રીત પછી કરી મુશ્કેલો. જવાબ વગર કંઈથી રીત કરશો? પેલા જવાબ નથી એટલે જવાબને પહોંચવા માટે રીત કરે છે, પણ ત્યાં તો જવડતું જ નથી ને આગળ. કારણ કે એ જઈ અહીંયા જાય, પણ જવાબ તો એની ઉપર છે. ત્યારે જવાબી પુરુષ મળે ત્યારે પછી તો ઉચકીને ત્યાં જાય, અને ત્યાં જાય તો પછી નીકળી કેવળ થઈ જાય. એટલે એવા પુરુષો હોતા નથી ત્યાંના આ કાળમાં, ક્યારેય કોઈ કાળમાં નથી હોતા. હવે સમજાયું? એટલા માટે 12મું ગુણસ્થાન એ શું છે, એ બહુ એની અદ્ભુત એ છે, બહુ અદ્ભુત સમજવા જેવી ચીજ છે. આપણે અંદર વાત કરીએ, બાકી બહાર તો કોઈ સમજાય નહીં, કશું નહીં. પેલો કહે છે મારે 14મું ગમે છે. મેં બહુ સારું, 14મું જાણવું જોઈએ ને ત્યાં શું છે. હરમન આ શાસ્ત્રોનું તત્વાર સૂત્ર વાંચે એટલું શું થાય ના, પણ એ તો અમારી જોડે એકલો વાત કરશે ને ત્યારે મજા આવશે બંને જણા. ચાલો પ્રસાદ. ભાગ્યશાળી મહાત્મા ઉભા થઈને કહો. ભાગ્યશાળી મહાત્માઓ આપ સૌ પ્રદીપ અને કીર્તિના રસોડે પ્રસાદ મહાપ્રસાદ આરોગવા અને
અને આપની સેવાનો અમને લાભ આપવા અને આપનો સેવાનો લાભ આપવા કૃપા કરશો જી. તો દાદાજી બધું જ શીખવાડવું પડે એવા મુદ્દા છે. ના, જાણતા રહેવાનું બધું